તમે સ્ટોમ વોટર પાઇપલાઇન તો આયોજન નથી કરી શકતા. આપણે રસ્તામાં પાણી ભરાય, આટલા વર્ષો સુધી રજૂઆત હોય અને સાંભળો નહીં તો કોની પાસે વાત કરવી? એટલે લોકો બધાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અમે લોકો અત્યારે ભેગા થઈ ગણેશજીને પ્રાર્થના કરવાના છે. બધા અમારા ગણેશજી પાસે અમારી વાત તમે સાંભળો અને આ અમારો અવાજ જ્યાં સુધી પહોંચાડી શકાય. સુરેશ દાદા તમે જોડેના પ્રત્યેક પ્રતિનિધિ અમારો અવાજ સાંભળો અને અમને ન્યાય મળે એવો એક પ્રયત્ન કરશો. અમને આશા છે કે કોઈ નહીં સાંભળે તો અમે હમણાં ગણેશજી પાસે જઈએ છીએ. અમે ત્યાં પ્રાર્થના સંયુક્ત રીતે કરીએ છીએ અને અમારે અત્યારે અમે હવે કોઈને નહીં કરવા નથી માંગતા રસ્તા પર. સમગ્ર સોસાયટી આ લોકોના હિત માટે થઈને આ આંદોલન અમારે કરવું પડ્યું છે. અહીંથી અમે ગણેશજી પાસે જઈ અને પછી પ્રાર્થના કરશું કે ભાઈ અમારી પ્રાર્થનાને સાંભળો અને લોકોના પ્રતિનિધિ અમારા જે છે એના કમિશનર છે, કલેક્ટર શ્રી છે એ બધા સુધી અમારા અવાજને પહોંચાડો. હ્યુમન રાઇટ કમિશન સુધી જે વાતો પહોંચી છે હવે કોઈથી થયું નથી તો કદાચ ગણેશ દાદા આ પ્રશ્નના સોલ્યુશનને પ્રયત્ન કરશે. બરાબર. નમસ્કાર, હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે અમે છેલ્લા 4 વર્ષથી અહીંયા રહીએ છીએ અને વખતો વખત આ રસ્તા બાબતે ફરિયાદ કરીએ છીએ. અમને સારો રસ્તો આપવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે અને જ્યારે રજૂઆત કરીએ ત્યારે થોડું ઘણું કરી અને જતા રહીએ છીએ. અમારી સમસ્યાનું કાયમી સમાધાન થતું નથી અને ચોમાસામાં એવી તકલીફ પડે છે કે અહીંયા નીચાણ હોવાથી પાણી ભરાય છે અને અમારા જે લેડીઝ મેમ્બરો છે એ જઈ શકતા નથી. તેમજ બાળકોને એ મલ્ટિપલ એક્ટિવિટી ટ્યુશનમાં કે સ્કૂલમાં મૂકવા જવું હોય તો પણ વાહન ચલાવી શકતા નથી. તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને આ વિસ્તાર જો રાજકોટમાં પડેલો હોય એને કાયમી સુવિધા જે બેઝિક સુવિધા જે રસ્તા, પાણી અને સફાઈની સુવિધા આપવા અમે સોસાયટી વતી રજૂઆત કરીએ છીએ અને અમને આશા છે કે અમારું જે કંઈ માંગણીને તમે તાત્કાલિક ધ્યાને લઈ અને અમારી સમસ્યાનું સમાધાન કરશો. રસ્તા બાબતે આમની પહેલાં વારંવાર અમે લોકોએ રજૂઆત કરેલી છે. દુઃખ એ છે કે ગૌરવપથ કહેવાય એવો કાલાવડ રોડ ઉપર અમે રહીએ. બધા જ ફ્લેટ મોટા છે, મોટા ટેક્સના રૂપિયા આપે છે, દરેક નિયમિત ટેક્સ ભરીએ છીએ. મોટા ફ્લેટ હોવાને કારણે ધંધાકીય માણસો જાજા છે, એ પ્રમાણે ગવર્મેન્ટને ઇન્કમ ટેક્સથી માંડીને બધા જ ટેક્સ પૂરેપૂરી રીતના આપવા હોવા છતાંય આ લોકો અમને કોઈ પણ જગ્યાએ ક્યાંય સાંભળતા નથી. એટલા ખરાબ રસ્તા, એટલા બિસ્માર રસ્તા છે કે સ્કૂલ બસની સ્કૂલો પણ અમારા ફ્લેટથી 500 મીટર સુધી દૂર અમારા છોકરાઓને ઉતારીને મૂકી જાય છે અને પલળતા વરસાદમાં જ્યારે વરસાદ થયો હોય અથવા તો પૂરો થયો હોય ત્યારે ખાડામાં ને કાદવમાં લઈ અને અમારા ઘરના હવે બધા અમારા ફ્લેટમાં છોકરાઓને લાવવા પડે છે. આટલું નિર્ભર તંત્ર કે આટલી અમારી રજૂઆત કરવા છતાંય જરાય માનવતાવાદી વર્તન આ કોર્પોરેશન તરફથી કે આ ગવર્મેન્ટ તરફથી અમને મળ્યું નથી. આ ગણપતિ બાબાના અત્યારના સારા દિવસોને અંતર્ગત અમે વિનંતી કરીએ કે ભગવાન ગણુદાદાને વિનંતી કરીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે અને અમને આ ખરાબ રસ્તામાંથી